આજે આપણે એક એવી સફર પર જઈશું જેણે ભારતનો નકશો અને એનું નસીબ બંને કાયમ માટે બદલી નાખ્યું. ચાલો સમજીએ યુરોપથી ભારત સુધીની એ શક્તિ અને શાસનની સ્પર્ધાની કહાણી જેણે ઇતિહાસને એક નવો જ વળાંક આપી દીધો. જો ભારતમાં અંગ્રેજો કોઈ એક દિવસમાં રાજા નહોતા બની ગયા, આ કોઈ એક દિવસની વાત નથી. આ તો એક લાંબી, જટિલ, લગભગ 250 વર્ષની કહાણી છે, જેની શરૂઆત થઈ હતી 1498માં, જ્યારે એક પોર્ટુગીઝ નાવિક ભારતના કિનારે પહોંચ્યો હતો. પણ મૂળ સવાલ એ છે કે આ બધું શરૂ જ કેમ થયું? વેલ, એનું કારણ એક જ હતું: ભારત, જે એ સમયે યુરોપના લોકો માટે કોઈ સોનાની ખાણથી ઓછું નહોતું. તો પછી આ બધી યુરોપિયન શક્તિઓ ભારત આવી જ કેમ? એવું તે શું હતું આપણા દેશમાં કે તેઓ હજારો માઇલનો દરિયો પાર કરીને અહીં સુધી પહોંચ્યા? અને બસ આ જ એક સવાલે સદીઓ સુધી ચાલનારા સંઘર્ષનો પાયો નાખી દીધો. તો જવાબ હતો ભારતનો અમૂલ્ય ખજાનો. અહીંના મસાલા, ઊંચામાં ઊંચું રેશમ અને કપાસ, અને હા, સોના ચાંદીનો વેપાર. આ બધી વસ્તુઓની યુરોપના બજારોમાં એટલી જબરદસ્ત માંગ હતી કે વાત જ ના પૂછો. પણ એક પ્રોબ્લેમ હતો. જે જૂના જમીની રસ્તા હતા ને, એના પર અરબ વેપારીઓનો કંટ્રોલ હતો, એટલે નફો વહેંચાઈ જતો હતો. એટલે યુરોપિયનોને જોઈતો હતો એક સીધો દરિયાઈ માર્ગ, પોતાનો રસ્તો, જે ફક્ત એમના જ કંટ્રોલમાં હોય. સીધી વાત છે, વધુ વેપાર એટલે વધુ નફો. અને આ દરિયાઈ માર્ગ શોધવાની રેસમાં ખબર છે સૌથી પહેલાં કોણ જીત્યું? પોર્ચુગીઝો. એમણે જ ભારત આવવાનો રસ્તો શોધીને આખા ઇતિહાસની દિશા બદલી નાખી. જુઓ, પોર્ટુગીઝો તો 1498માં આવી ગયા. પણ મજાની વાત એ છે કે બીજાઓને આવતા આવતા તો લગભગ 100 વર્ષ નીકળી ગયા. છે ને નવાઈની વાત? પછી 1600ની સાલ પછી તો લાઈન લાગી. અંગ્રેજો આવ્યા, ડચ આવ્યા, અને છેલ્લે ફ્રેન્ચ પણ આ મેદાનમાં કૂદી પડ્યા. અને આ બધી જ ધમાલની શરૂઆત કરનાર હતો આ માણસ, વાસ્કો દ ગામા. વિચારો, 1498માં જ્યારે એનું જહાજ કાલિકટના કિનારે આવીને ઊભું રહ્યું હશે, ત્યારે એણે ખાલી એક નવો દરિયાઈ રસ્તો નહોતો શોધ્યો. એણે તો ભારત અને યુરોપના સંબંધોનો એક આખો નવો અધ્યાય ખોલી નાખ્યો હતો. શરૂઆતમાં તો પોર્ટુગીઝોનો જ દબદબો હતો. એમની નેવી બહુ જ સ્ટ્રોંગ હતી, અને એના જ દમ પર એમણે ગોવા, દીવ અને દમણ જેવા દરિયા કિનારાના કિલ્લાઓ પર કબજો કરી લીધો, અને આખા હિન્દ મહાસાગરના વેપાર પર પોતાની પકડ એકદમ મજબૂત બનાવી દીધી. પણ આટલી બધી સંપત્તિ હોય ત્યાં સ્પર્ધા તો થવાની જ, બરાબર ને? એટલે પોર્ટુગીઝો લાંબો સમય એકલા રાજ ના કરી શક્યા. ભારતની આ સંપત્તિએ બીજા ઘણા યુરોપિયન દેશોને ખેંચ્યા, અને વ્યાપારની આ રેસ વધારે ને વધારે ગરમાતી ગઈ. અને મેદાનમાં એન્ટ્રી થઈ નવા પ્લેયર્સની. ડચ, બ્રિટિશ અને ફ્રેન્ચ ત્રણેય વ્યાપાર કરવા માટે પોતપોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. પણ આ ખાલી નામની જ વ્યાપારી કંપનીઓ હતી. એમનો અસલી ઈરાદો તો કંઈક અલગ જ હતો. ડચ લોકો છે ને, એ મસાલાના વેપારમાં તો માસ્ટર હતા, પણ એમનું ફોકસ ભારત કરતાં વધારે ઇન્ડોનેશિયા પર હતું. અને બસ આ જ કારણે તેઓ ધીમે ધીમે ભારતની સત્તાની રેસમાંથી સાઈડમાં થઈ ગયા. તો ડચ લોકો સાઈડમાં ગયા પછી ભારતમાં રાજ કોણ કરશે એની અસલી લડાઈ શરૂ થઈ. અને આ લડાઈ હતી બે સુપરપાવર વચ્ચે, અંગ્રેજો અને ફ્રેન્ચો. બસ આ જ સંઘર્ષે નક્કી કરી દીધું કે ભારતનું ભવિષ્ય શું હશે. હવે બંને પાવરે ભારતમાં પોતપોતાના મજબૂત ગઢ બનાવવાનું શરૂ કર્યું. એક તરફ અંગ્રેજોએ સુરત, મદ્રાસ, બોમ્બે અને કોલકાતા જેવા સ્ટ્રેટેજિક શહેરો પર કંટ્રોલ લઈ લીધો, તો બીજી બાજુ ફ્રેન્ચોએ પોંડિચેરી અને ચંદનનગરમાં પોતાનો દબદબો બનાવ્યો. અને આ બંને વચ્ચેની ટક્કર જે છે ને, એ સાઉથ ઇન્ડિયામાં થઈ, અને ઇતિહાસમાં એ કર્ણાટક યુદ્ધ તરીકે ફેમસ થઈ. આ કોઈ એક યુદ્ધ નહોતું, આ તો યુદ્ધોની આખી સિરીઝ હતી. અને એણે છેલ્લે નક્કી કર્યું કે ઇન્ડિયામાં કોનું રાજ ચાલશે. અને આટલા લાંબા સંઘર્ષ પછી પરિણામ શું આવ્યું? અંગ્રેજો જીતી ગયા. એમની સ્માર્ટ પોલિટિક્સ અને વધારે મજબૂત આર્મી સામે ફ્રેન્ચ લોકો ટકી જ ના શક્યા. બસ ફ્રેન્ચો હાર્યા એટલે ગેમ ઓવર. હવે અંગ્રેજો ભારતમાં એકમાત્ર યુરોપિયન તાકાત બચ્યા હતા, જેમને કોઈ પડકારનારું નહોતું. અને અહીંથી જ ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નંખાયો. આપણે અંગ્રેજોની આખી સ્ટ્રેટેજીને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, વેપારી બનીને આવ્યા. સ્ટેપ 2, પોતાના બધા યુરોપિયન કોમ્પિટિટર્સ એટલે કે પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ બધાને સાઈડમાં કર્યા. અને ફાઇનલ સ્ટેપ,
અહીંના સ્થાનિક રાજાઓને હરાવીને રાજકીય શાસન સ્થાપી દીધું. તો આખી વાતનો સાર શું? ચાલો ફટાફટ જોઈ લઈએ. ભારતમાં સૌથી પહેલા કઈ યુરોપિયન પ્રજા આવી? પોર્ટુગીઝ. સૌથી લાંબુ શાસન કોણે કર્યું? અંગ્રેજોએ. અને આ બધી કહાની ક્યારથી શરૂ થઈ? 1498માં વાસ્કો દ ગામાના આવવાથી. બસ આ 3 પોઈન્ટ્સ તો ખાસ યાદ રાખવા જેવા છે. પણ આ બધી વાત પછી પણ એક મોટો સવાલ તો મનમાં રહી જ જાય છે કે ભાઈ, એક વ્યાપારી કંપની, જસ્ટ એક ટ્રેડિંગ કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ આખા દેશની માલિક બની કેવી રીતે ગઈ? આ એ જ કહાણી છે જેણે ભારતના ઇતિહાસને હંમેશા માટે કાયમ માટે બદલી નાખ્યો.